નમસ્કાર, કેમ છો? શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ રાત્રિના ફેસબુક લાઈવની અંદર ભોજનની અંદર સ્વાગત છે. તો ચલો, જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે ફટાફટ શેર કરવાનું શરૂ કરો તો તમને આજના દ્રશ્યો બતાવીએ ભોજનના. કોણ છે આજના ભોજનના દાતા, શું છે ભોજન અને શું કરી રહ્યા છે બાળકોને, શું છે ઉત્તરાયણનો પ્લાન અને શું છે આગળની મોજ મસ્તીની વાતો, એ બધું જ તમને આ વિડીયોની અંદર જોવા મળશે. અને એ પણ સીધા લાઈવ દ્રશ્યો, કોઈ એડિટિંગ વિડીયો નહીં. તો મોજ કરતા રહો, વિડીયોને શેર કરતા રહો, વિડીયોને જોતા રહો અને તમારા સાથ અને સહકાર આપતા રહો. તો ચલો ફટાફટ જોડાઈ જાઓ અને જોડાવાનું શરૂ થઈ ગયું છે. તો હવે તમને સીધા જ દ્રશ્યો બાળકોના બતાવીએ. અત્યારે બાળકો મસ્ત મજાના લાંબી લાઈનમાં લાગ્યા છે. તો તમને બતાવી દઈએ. અમારો કાંચા ચીનો કહી રહ્યો છે. શું છે ભાઈ? આ નવો આવ્યો? જૂનો નવો જ લાગે છું મને તો. કાલ તું હાથમાં નહીં આવ્યો તો બારોટ? બધાના ડાસા જોઈ લો છો બધાના. હા, નિલેશ વંદે માતરમ ખબર છે. ક્યાં? મોરબીનો? રાજકોટ? આમ તો મોરબી. જેતપુર નો નહીં તું? જેતપુર નો નહીં તું? જસદન નો? જસદન, હા જસદન નો. ધાર્મિક પૃથ્વી, અમારો લોટીઓ. તાર નામ કઈ રહ્યા? હર્ષરાજ. પછી હર્ષરાજ, દક્ષરાજ, હર્ષરાજ છે નામ એનું. દક્ષરાજ વંદે માતરમ. તાર નામ શું લ્યા? પહેલી વાર જોયું મેં તને. નવો આવ્યો? ક્યારે આવ્યો તું? મહિનો થયો? બધા હોમે આવ્યો જ નહીં. કોનો ભાઈ? તારો ભાઈ છે? તું કઈથી આવ્યો? હા, પીઠા ક્યાં આવ્યું? બોડેલી બાજુ. હા, બે નવી નોટો આવી છે નહીં? શું નામ તારું લે? હોમે આવવાનું રાખ, મને ખબર પડે, ઓળખું તને કમસે કમ. મારે હોમે આવતો નહીં તો એક વાર. હા, તને તો હમણાં ઓળખાણ પાડું છું હમણાં. બોલ ને, શું નામ તારું બેટા? આશીષ વંદે માતરમ. હા, તો ચલો મેનુ બતાવી દઈએ. સ્વીટ્સમાં છે આજે જોરદાર ગરમા ગરમ લાપસી, સાથે જ સરસ મજાની રોટી, સાથે જ જોરદાર મગ મસાલા, સાથે મસ્ત મજાના રાઈસ, સાથે મસ્ત મજાની કઢી. તો કઢી, રાઈસ, મગ મસાલા, રોટી અને લાપસી. તો આ છે મેનુ. ચલો ભાઈ ચાલુ કરો ફટાફટ. સો મેનુ તમે બધાએ જોઈ લીધું છે ને? બધા બાળકો બતાવી દઈએ અમારો. બોલ તહેવાર કપાયા? ઓ ભાઈ કાના મજામાં છે? તબિયત પાણી સારી છે ને આપણે? હા યુવરાજ, તારા વાર બોલી જાય છે. તારા ચશ્મા આવ્યા? કાલે આવશે. બાલિન્ટા, ઉત્તરાયણની રજા માંગીને ધોઈ નાખીશ, ગાભા કાઢ નાખી તારા તો. કોઈ ઉત્તરાયણની રજા બજા આલવાની નહીં કોઈ. ના, યાદ રાખજો. પતંગો તમારા માટે 3000 મંગાવીશ. કેટલી? 3000 પતંગો મંગાવીશ તમારા માટે. અને 150 ફિરકા મંગાવ્યા છે. કેટલા? 150 ફિરકા ચડાવી રાખો તમે તમારે. અને શું કહેવાય, તલ સાંકળી મંગાવી છે, ચીકી મંગાવી છે, બધું બહુ મંગાવ્યું છે. ધરાઈને ખાજો, પીજો, મોજ કરજો. અને એ સિવાય આપણે પ્રવાસે જવાનું છે, બરાબર? 13, 14, 15 3 દિવસ. કોણ ઘરે જવાનું? ગવા ના જવા દો ઘરે. સો આ છે અમારું ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે આવેલું શિક્ષણ એ જ કલ્યાણ સંકુલ, જ્યાં 600 થી પણ વધારે બાળકો અહીંયા અભ્યાસ કરે છે, રહે છે, ભણે છે અને મોજ કરે છે. અમારા ટકલા વંદે માતરમ. તારું નામ શું લ્યા? ટકલા વંદે માતરમ. ટકલા. બોલો તમારું નામ? હેની. ક્યાંથી આવ્યા તમે? બોદાલ. પહેલી વાર જોયા મેં તમને. કેટલા દિવસ અહીંયા આવ્યો? અઠવાડિયું થયું ને? બીજી વાર જોયા? મેં બીજી વાર જોયા તમને? પહેલી વાર વાત કરી તો જો વાત પહેલી વાર કરી બેટા. વેચમાં પહેલી વાર જોયા? હા, વેચમાં પહેલી વાર આવ્યા નહીં? પહેલી વાર બીજી વાર? પહેલી વાર આવ્યા. કયું ગામ કયું? ક્યાં આવ્યું? આસોદા રાખલાવ. શેમાં ભણો છો અહીંયા? આર્મીની ટ્રેનિંગમાં આવ્યા છો? મજા આવે છે કે નહીં? ટ્રેનરો કેવા આવે છે? ગજબ આવે છે બધા? અલગ અલગ ફેકલ્ટી વાળા સ્પેશિયલ મંગાવું છો. મહેનત કરજો. તારો નપાસ છે ને, નોકરી લાગજો ને પગાર બધા અહીંયા આવજો. બધા ઘેર ના હાલતા પાછા. માર્યા વગર નહીં મળ્યું એક ને તમને. માં ડાર્લિંગ કઈ ગઈ? ડેન્સી ડાર્લિંગ. ઓ ડેન્સી ડાર્લિંગ કઈ ગઈ? અરે ઓ ડેન્સી ડાર્લિંગ મારી આવી ગઈ. તું કઈ હતી? તું ઘરે કેમ ગઈ હતી? તું
તું બીમાર થઈ ગઈ પછી કેમ પાછી આવી તું? તાવ પડે ને તમને મૂકીને નડી જાય. એવું જ છે મારા ડાર્લિંગ. ઓહો ડેન્સી, શું લાવી મારા માટે? તું શું લાવી? ગિફ્ટ લાઈશ. શું ગિફ્ટ લાવી છે? ગિફ્ટમાં શું છે? સરપ્રાઈઝ છે? કિચન છે? સરપ્રાઈઝ તો નહીં કશી. અરે યશવી આવી, યશવી. યશવી તો હોય જ. યશવી તો હોય જ નહીં. જાડે યશવી તો બહુ જ મારે. તું કેમ ક્લાસમાં બેસતી નહીં? તું તારી કમ્પ્લેન આવી, ક્લાસમાં બેસતી નહીં તું? ના ચાલે બકા. ના ના બિલકુલ, ગમે તે માથું દુખતું હોય, ક્લાસ પૂરા કરવાના, ક્લાસ અટેન્ડ કરવાના. ભણશો ને તમે પાસ કેવી રીતે થવાના છો? જો અમારી કુમકુમ, હું 11માં છું. તું કયા છું? તું કયા છું? તું 11માં. કુમકુમ કયા છે? કુમકુમ 11માં. 11માં નહીં લ્યા, 7માં છે. 8માં. જય શ્રી કૃષ્ણ. તારું ગામ કયું? મેહોણા શું? મેહોણા તું ચો તાલુકો ચિયો? વિજાપુર તાલુકો. ગામ ચિયું? હીરપુરા. તમારા ગામના સરપંચનું નામ શું? નહીં ખબર? આવું થોડું ચાલે યાર, વાત કરો છો. બોલો વિધિ. વિધિ મજામાં છું? તબિયત સારી છે? વિધિ તાર 14 તારીખે બર્થડે આવવાની? 13 તારીખે બર્થડે છે? હા. કઈ જવાનું છે? કોઈને રજા આપવાની નહીં, ઉત્તરાયણની રજા નહીં આપવાની. ચીકી, પતંગો, લાડુ બધું બહુ મંગાવ્યું છે. 13, 14, 15 આપણે જવાનું નહીં પ્રવાસ? પ્રવાસ જવાનું. સાચું. હા. એ શું છે? એટલે શું? જામનગર મજા? કોણ સાયન્સ? પ્રવાસ તમે કોણ જગ્યા કોઈ એટલે આપણે જગ્યા લઈ જઈએ. કામ લોકો કેવાય ત્યાં જવાનું આપણે? દ્વારકા તો આવ્યું. 13, 14, 15. પાક્કું. જગ્યા નક્કી કરી. ચલો હમણાં જગ્યા તમે લોકો વિચારો. અંજલિ તમે બે જોડે જ હોય એમ? તાર જેવી આવી હતા બોન આમ કર્યા. હે પૂનમ આ કોણ નવી કોણ આવ્યા? અચ્છા તારો ચહેરો મતલબ નહીં, અમે તું નહીં આવી કેવાર એટલે. પૂનમ આ શું આ વાદળા જેવું પહેર્યું? આ વાદળા તને જોઈને આવી જતો હશે. બાપુ પૂનમ દીદી શું કહેતા કે 1 1 લાખ ટકા લઈ જવાના છે ફરવા. લાખ ટકા નહીં, 1000 ટકા. બાપુ ફરવા લઈ જાય. ફરવા લઈ જવાનું છે. 13, 14, 15 કહું કરો. અલે હા બાપા, હા વિશ્વાસ રાખો. ક્યારે છે? 16 તારીખે. તું 13, 14, 15 એકને એક સવાલ પૂછે છે. જગ્યા નક્કી નથી હજુ. કોઈના નામ નહીં બોલવા. ચલો ફટાફટ ઉતાવળ રાખો. કા ભાવનગર સવાલ 2 પૂછ 2. થાકી જો જવાબ આલે અહીંથી તો લગીને આવતા હતો કોઈ જ મારો સવાલનો જવાબ નહીં. જવાનું છે નક્કી છે, ક્યાં જવાનું એ ખબર નહીં. બોલો મોનિકા તમારું રૂમ બદલાઈ ગયો? આવી ગયા પેલા ઉપરવાળા બધા આવી ગયા? નહીં આવ્યા હજુ નહીં આવ્યા એટલે તારા ચહેરા પર ખુશી છે. ઓહ આ શું લગાવ્યું બધું આ મોઢા પર? હા 100-1100 થી પણ વધારે મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે. તો કેમ છો બધા? તો આજનું જે ભોજન છે એ સંતરામપુર મહીસાગર જિલ્લાથી આવ્યું છે. ફિરોજભાઈ મોરાવાલા તરફથી છે. તો ફિરોજભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. મહીસાગર જિલ્લાના સંતરામપુર ગામથી ફિરોજભાઈ તરફથી આજનું ભોજન માટે સહકાર પ્રાપ્ત થયો છે. આ બધા રહી ગયા તમે લોકો? અચ્છા તો બતાવી દે લો. રહી ના જવા જોઈએ, કોઈ રહી જાય ના ચાલે. તમે લોકો રહી જાય પીએસઆઈ હે જીવે છે કે નહીં જીવે? અચ્છા ડાયલોગ મારો છે એમ? આજે તમારા રૂમમાં આવી ગયો તમે લોકો હતા નહીં. આજે હું હવારમાં આવ્યો તમારા રૂમમાં. હવારમાં લગભગ 9, 9:30 આવ્યા હતો. મેં રૂમ ખોલ્યો પણ મેં કોઈ અવાજ પણ તો કોઈ હતા જ નહીં. પછી પાછો નાઈ ગયો. એમાં મારો વાક્ય હોય પછી કહે છે તમે બાપુ આવતા નહીં મળવા. તમારા બેડ હતા, તમારા બધા લોકર હતા, બધા કપડા બધા પડ્યા હતા, બધા તમારા કચરો પડ્યો હતો સાઈડમાં ખૂણામાં. એવું છે? બહાર મૂકેલી છે? બહાર હા જાનવી બહુ મહેનત નહીં કરતી ને તું?
મેન પહેલો નંબર આવે છે એવું છે આ દેખાય કોણા જેવી બાકી હોશિયાર છે નહીં આ તો નહીં જાણવી તું હોશિયાર છોકરી છું યાર મને ખબર જ નહીં બોલ શું કહેશો જાનવીન પહેલો નંબર આવે એ બાબતમાં પણ શેમાં પહેલો નંબર આવ્યો એટલે એમાં કરવાનું શું તમારે યોગા કરવાના યોગા એમાં તારો પહેલો નંબર આવે વાહ ભાઈ વાહ લે સરસ કા જાનવી આપા જો લક્ષિતા તારું નામ લક્ષિતા છે બરાબર કે જાનવી હશે કારે તમારા રૂમમાં આવ્યા તો આજે હું તમે લોકો કોઈ રહેતા આજે ટાઈમ નહીં મળતો સવારમાં હું હતો ઓટો મારવા બધું આજે આવ્યા તો ટાઈમ જ નહીં મળતો ને બિલકુલ 10 તો વાગવાના હમણાં જોડ પત્તા બધા જાડે ભૂકા બોલાવાની હમણાં લાપસી ના હા જાડી લાપસી ના ભૂકા બોલા ડીસો બહાર રાખો ડીસો છેટી રાખો થોડી એમને સમજાવો ભાઈ ખખડાવો ને રમજાને ખેંચીને આલી દેવાની મોઢામાં એટલે સીધે ખબર પડી જાય જો આ રે પૃથ્વી ક્યારના પૃથ્વી હોત તો બોલતાનું સો ભાઈ નરેશ સો આજનું જે ભોજન છે એ ફિરોજભાઈ મોરાવલા જિલ્લો મહીસાગર સંતરામપુરથી છે તો ફિરોજભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અને ફિરોજભાઈની જેમ તમે પણ અમારા સંકુલના બાળકો માટે ભોજનમાં સહકાર આપી શકો છો ખર્ચો ઘણા લોકો કોમેન્ટ કરતા હોય છે તમને કહી દઈએ તમે જો સવારે ચા નાસ્તો આપવા માંગો છો તો માત્ર 10,000 રૂપિયા જેટલું ખર્ચમાં યોગદાન આપીને તમે સહકાર આપી શકો છો તમે બપોરનું ભોજન આપવા માંગતા હોય તો સાદું ભોજન હોય છે એમાં તમારે 15,000 રૂપિયા જેટલો સહયોગ આપવાનો હોય છે તો 15,000 આપીને પણ તમે સહયોગ કરી શકો છો તમે રાત્રિનું ભોજન જો આપવા માંગતા હોય સ્વીટ સાથે તો એની અંદર તમારે 25,000 જેટલો ખર્ચો આવતો હોય છે એમાં લગભગ 650 લોકોનું 700 લોકોનું જમવાનું એવરેજ બનતું હોય છે તો 700 લોકોનું જમવાનું માત્ર 25,000 રૂપિયા સહયોગ કરીને તમે સહકાર આપી શકો છો એ સિવાય અત્યારે સંકુલની અંદર સૌથી વધારે જેમ મેં પહેલાં બી કહ્યું હતું કે તેલની ખૂબ વધારે જરૂર છે તેલ બિલકુલ ફિનિશ થઈ જાય છે રોજ તો તમે જો સંકુલની મુલાકાતે આવવાના હોય અને કંઈક લઈને આવવા માંગતા હોય તો તમે તેલના ડબ્બા લઈને આવી શકો છો સાથે જ સૌથી વધારે વપરાતી બીજી વસ્તુ છે દાળ તો તમે દાળ પણ લઈને આવી શકો છો તુવેર દાળ છે ચણા દાળ છે મગ દાળ છે તમે આખા મગ લઈને આવી શકો છો ચા મોરસ પણ બહુ વધારે વપરાય છે તો તમે એ પણ લઈને આવી શકો છો તો આ બધા જે થાય છે આ બધું જે ચાલે છે એ બધું આપ મિત્રોના સાથ અને સહકારથી જ ચાલે છે સો આગળ પણ અમે આશા રાખીએ કે તમારો પ્રેમ અમને મળતો રહે તમારો સાથ અને સહકાર અમને મળતો રહે અને આ બધા બાળકોને મોજ કરાવતા રહીએ બોલો લો બોલો લાઈવ કરો લો મારું નામ દેવાંશી વંદે માતરમ છે બસ હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું મેં અહીંયા આવીને પહેલી વાર લાઈવ કર્યું છે તો ચલો જઈએ આપણે વાતો કરો પાછળ બા સુયેશા આ છે સુયેશા કેમ છે મજામાં જમી લીધું ના હવે જમવા જાઉં છું પેલા માસી જમે એટલે એમનું છોકરું પકડી લીધું છે અને આ છે અમારા સોનુ દીદી બોલો જમી લીધું બાકી જમવાનું છે તમે બાકી તો ચલો હવે જઈએ આગળ મને બેહી જવા દે હા બેહી જા આ છે અમારા રાધિકાબેન જમી લીધું રાધિકા હજુ બાકી હે કેમ લીધી હે ડીશ પણ હજુ જમવાનું બાકી છે કેમ જમવાનું બાકી જ કેમ છે તારી રાહ જોઈને બેઠા એવું સારું ચલો જલ્દી આવો લાઈવ કરી અંજલિ પેલા બોલાવે ભૂલી જાય ને તમે આ છે અમારા બંશ્રી બેન બંશ્રી શું આવું જો જમી લીધું જમી ત્રાઈશું શું જમે છે કઢી ભાત અને મગનું કઢી ભાત અને મગનું શાક ને રોટલી આ છે અમારા રૂમની ટીમ શ્રેયા દીદી શું કરો છો શું કરો તમે શું છે જમવામાં
કઢી ખીચડી ને લાપસી. આ છે અમારા નીતા દીદી. નીતા દીદી શું કરો? એવું તમે કોણ છો દીદી? ઓ દીદી, ઓ દીદી, તમારું નામ શું છે? હામું તો જોવો. મને નહીં ખબર મારું નામ. બોલો ને, મને નથી ખબર કઈક તો ખબર હશે ને. પણ મને નથી ખબર મારું નામ પણ નથી ખબર. એવું. આ છે પ્રિયા. મારું નામ અનામી છે. નામ શું કરો છો તમે? જમી એકલા એકલા? તમે આજા હવે શું અડધું જમી લીધું પછી? હજી ક્યાં આ છે બટાકી. હું કઈ ઉદાસ નહીં. એમ તો ભગવાનના ઉદાસ લાવ કેમ કે તમારું આજે મૂળ જ ઓફ હતું કેમ મૂડ ઓફ જ નહીં મારું તો. રડતા હતા કેમ નથી રડતી. ના, હું લઈ જઈશ મારા ઘરે. હારું. જમી લીધું બાકી લાઈવ કરીને પછી. આ છે કોમલ. કોમલ જમી લીધું? જમું જ છું. શું છે જમવામાં? કઢી ભાત છે મગ રોટલી છે મારી રોટલી ફિનિશ થઈ ગઈ હવે ભાત કરીશ. લઈ આવો. નહીં જ્યોતિ સ્કૂલે ગઈ હતી આજે? ગઈ હતી. આ છે બિટ્ટુ. ઓ હામે તો જો તમે. શું કરો છો તમે? એકલા એકલા? હવે શું અડધું જમી લીધું પછી કે ડીશ બનાવી લાવું? આ છે અમારા સંકુલના મોનિટર રીતુ. બોલો બોલો, કંઈક તો બોલો. આજે તમે લાવ્યું બોલો તમે. વાત દેવાનું ચાલે બોલો કંઈક તો. તમે જમી લીધું? બાકી ડીશ લેતી પણ મૂકી આવી કેમ મૂકી આવી? લાઈવ કરવું તમારું નામ શું છે? ઓ નેહલ દીદી શું કરો? એવું લાઈવ કરીને પછી જમી લઈશ. તમે જમી લો. आप क्या कर रहे हो? खाना खाने ऐसी बात है, मुझे अकेले रख के. आप तो लाइव करे और मेरे साथ आने आए भी नहीं आप खाना खा आपने मुझे पूछा भी नहीं तो फिर मैं कैसे आऊँ? आपको आवाज दे रही आप सुन ही नहीं रहे अब तो आ गई. आओ बैठो हमारे साथ खाओ खाना हाय हाय. ઓ ડેન્સી ક્યારે આવી તું? એવું મજા આવી ઘરે? ઉત્તરાયણમાં જવાના નહીં? હાય. પહેલી વાર. હા. હું તમારાથી બહુ જ નારાજ છું કેમ? કેમ કે અમે તમને બહુ જ બધી બૂમો પાડી તોય તમે આયા જ નહીં એવું થોડું મેં સાંભળ્યું જ નતું. હા તો હવે આવો ખાવાની નામ પછી તમને આવો સારું બોલો શું કામ છે? શું? તું ખાઈ લે પછી ખાઈ લઈશ. હાય અવની શું કરેશ? લાઈવ કરીને પછી ખાઈશ. પીનલ, જાનવી, અવની, માહી. તું જમી લે. તારું નામ શું છે? સુસ્મિતા. કેટલામાં ભણે તું? વિધિ. બસ ખુશ. આ છે આર્મી વાળા. હાય દીદી, તમારું નામ શું છે? પારુલ દીદી. તમારું દીદી? કૃષ્ણા. તમારું? ડિમ્પલ દીદી. તમારું દીદી? આશા દીદી. ઓ સોનુ દીદી. ઓ સુઈસા દીદી. હાય. ઉપર તો જોવો કેમ છે? એકલા એકલા? હવે શું અડધું ખાઈ લીધું પછી? ના ભાઈ ના, તમે જમી લો પછી પછી. ચલો હવે આપણે જઈએ ધ્રુવી જોડે. આ છે બીજા રૂમ વાળા. બોલો દુર્ગા. ચોથા રૂમ વાળા, સોરી. બોલો તમે બોલો. કોઈને બોલે
ક્યારના ચીસો પાડતા હતા, હવે આયા તો કે શું બોલું? બોલો બોલો બોલો. બોલું તો છું. હાય ક્રિસા, શું કરે હે તું? ક્રિસા એકલી એકલી? હાવ આવું? બંસી તું ક્યારે આવી? કેમ આજે આવી? એવું? મીનાક્ષી કઈક બોલો. બોલો. ઉપવાસ છે? શીતલ, તે તો બર્થડે ની ચોકલેટ ના ખવડાવી. કેક ખવડાવી, ચોકલેટ થોડી ખવડાવી. બોલો. હા હવે બોલ બોલ બોલ. હારું બોલ હે. કઈક બોલ બોલ. ના ભાઈ બોલ. શું ખાય હે તું? બોલ ને. હા વાડી. આ છે બિંકલ. હા મેં તો જો બિંકલ દીદી એકલા એકલા ખાવા મૂક બેસી ગયા. ના ભાઈ જમીલા. બોલો રાધિકા બેન. બોલો. ઓય સંજુ, હા મેં તો જો. પ્રિયંકા દીદી એકલા એકલા જમી લો. ઈશા તમે બોલો કઈ. એકલું એકલું. હા તારું નામ શું છે? ભૂલી ગઈ. નવ્યા. પાટણ. આજથી તારું નામ પાટણ. બોલો કેવું છે તમને મોધાબેન? રેણુકા દીદી જમવું નહીં તમારે? જમી લીધું? તમે દીદી? નૈના દીદી કેવું છે તમને? સારું. બોલો. એક દેવાંશી લાઈવ કરે છે ને બીજી દેવાંશી જમે છે. બોલો હિરલ. ના બાકી છે હો. હારું જમી લો. બોલ ગૌરવ કંઈક બોલ. કંઈક તો બોલ. બોલો તમે બોલો. કંઈક બોલો. એકલા એકલા જમવા બેસી જવાનું ક્યારે કીધું તું? તમારું નામ શું છે? હાર્દિક. ઓ બાકી રહી ગયા? સારું આવી ગયા. બસ બોલો હવે. રહી ગયા હતા ને કશુંક બોલો. ઓ ડીશ તો ખાલી થઈ ગઈ. તમે કઈક બોલો. શું? કાઈ નહીં. આવું થોડું ચાલે. કઈક તો બોલવું પડશે. જમવામાં શું છે આજ? બોલો એ તો બોલો. જમવામાં કશુંક તો હશે ને? બોલો. બોલો તમે કશુંક બોલો. પી લો તમે. ઓ હા મેં તો જોવો ભાઈ. ઉત્તરાયણમાં ઘરે જવાના? નહીં જવાના? પ્રવાસમાં આવશો ને તમે? મોઢામાં બોલો તો ખરી કશું. નહીં જવાના? જમવાનું કેવું છે આજે? સારું. કેવું છે જમવાનું? સારું. તમારું નામ? નીલ. વંદે માતરમ. તમારું? તમારું નામ? આપણે લાઈવમાં આપણે કહેવાનું છે.
બસ તમને ખાલી એ કરતા ચાર જ પાડતા આવડે છે, બીજું કશું આવડતું જ નહીં. જાના હવે નાટક કરતી ખોટી. ખાલી બધાને નામ પૂછીને બકવાસ જ કરતા આવડી છે, બીજું એવું? કશું આવડ્યું નહીં. એવું બસ સારું. જો જો બા 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 બા. શું કામ છે તારું? તારું નામ શું છે? જો જો જમી લીધું તે? જમ્યું નથી ને કે જમી લીધું? બોલ હવે શું છે? ભૂલી જા તમને. બોલ. ભૂલી જા. હમણે તો આવી હતી કે ભૂલી ગયા? મેં કઈ કીધું? ઓ અંજલિ, ભૂલી જ ગયા. જાવ ને કઈ ભૂલા? હવે તો આયા. ભૂલી જાઓ. નહીં ભૂલા ના. લાઈવ કરીને પછી અમારું તો પતિ ગયું. એને તો મારી ડીશ લીધી છે જો રો એ. પછી લાઈવ કરીને શું છે આજ જમવામાં? એવું એકલા એકલા આઈ જા. ઘરે જવાના તમે ઉત્તરાયણમાં? નહીં જવાના, આપણે અહીંયા જ રહેવાનું. કઈ તમે અમને ભૂલી જાવ એટલે અમે ભૂલી જઈએ. જાવ ને હવે કઈ ભૂલી ગયા? સાચું કે ખોટું નહીં? લક્ષ્મી દીદી કેવું છે? મજામાં. તમારું નામ? તમારું નામ નંદની દીદી. તમારું નામ રશ્મિકા. દાનેશ્વરી કેવું છે? દાનેશ્વરી જમી લીધું? કેવું છે? જમવાનું સારું છે? અહીં ગમે છે તમને? બોલો સોનાલી, બોલો. હાય સુમુદ્રા. અહીંયા સંકુલમાં બધા જમી રહ્યા છે. સોનુ દીદી જમી લીધું? વડોદરા બોલો તો એકવાર. બોલો ને એકવાર. વડોદરા. બોલો એકવાર વડોદરા બોલો. એકવાર એકવાર વડોદરા. ઓ કુમકુમ કેવું છે? નર્મદા બોલો. નર્મદા એકવાર એકવાર એકવાર. નર્મદા એકવાર બોલવું જ પડશે. નર્મદા. નર્મદા આવડી ગઈ. હવે કિટકેટ બોલો. કિટકેટ આવડે છે? આ છે અમારા આયુષી દીદી. બોલો આયુષી. બસ જમી લીધું? જમી લીધું? ના હું લાઈવ કરીને. કેમ નહીં જમ્યું? એવું मुस्कान दीदी आपने खाना खा लिया? मेरी तरफ से दर्शक लोगों को जय श्री कृष्ण नमस्कार. बताओ आपने खाना खा लिया? अभी नहीं, आप लोग खा रहे हो बाद में खाते ना. ठीक है. मेरा तो पता है ना आपको कि सब लोग खा रहे हैं तो उसके बाद ही खाना खाते हैं. हाँ. और हाँ खास सूचना कि जिसकी तरफ से ये भोजनालय था जिसकी तरफ से जो दाता है उनको मेरी तरफ से थैंक यू सो मच ऐसा डोनेशन देने के लिए. सब एक जैसे नहीं होते कभी सब एक जैसे नहीं होते इसलिए. और मेरी मम्मी को याद देना कि मैं देखो मैं दिख रही हूँ. हाय. बोल लोटिया. सु आपको लाइव का ऊपर ऊपर ले बोल. તો તું શીખવા દો. બોલ. આ બાજુ પકડ. તું શીખવા હા બોલ હેન. ચલો આપણે આગળ શું જઈએ. બોલ પેલા? તમને બધાને મારા નમસ્કાર. બોલ. તમને બધાને મારા નમસ્કાર. કેવું છે તમને બધાને? તમને કેવું કેવું છે તમને ચલો બધાને? હવે આપણે જઈએ બધા જોડે.
હરખું પકડ આ બાજુ પકડ બોલો એમ કે તમારું નામ શું છે તમારું નામ શું છે? ભૂમિકા તારું નામ શું? હર્ષવર્ધન. હર્ષવર્ધન થેન્ક યુ. ઉભો રે લાઈ ઉભો રે હરખું કર દો ચલો હવે લાઈવ આપીએ આપણે બાપુને સો થેન્ક યુ સો મચ જેટલા બી મિત્રો જોડાયા અને આજે આના જે ભોજનના દાતા છે એ ફિરોજભાઈ મોરાવાલા તમારો ખૂબ ખૂબ આભાર મહીસાગર જિલ્લાનો બહુ આભાર કે તમારા તરફથી આજે દાતા મળ્યા છે સંતરામપુર તાલુકાનો અમે આભાર માનીએ છીએ કે સંતરામપુરથી અમને ભોજન મળ્યું છે થેન્ક યુ સો મચ બસ સાથ અને સહકાર આપતા રહેજો અને બન્યા રહેજો અમારા વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને રોજ રાત્રે મળતા રહીશું